નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. હું છું આનંદ ગેલુભાઈ મેડમ, જામનગર. મિત્રો, ઘણા પરિચિતો, ઘણા મિત્રો, ઘણા ઓળખીતાઓ, બધાના ફોન, મેસેજ ઘણું બધું આવ્યું કે આનંદભાઈ તમારે આ બધા ખુલાસા શા માટે કરવા પડે. ખુલાસાઓ એટલા માટે કરવા જરૂરી છે કારણ કે મારી પાસે કોઈ સત્તા તો છે નહીં, નથી પૈસા આપણી પાસે. એ થોડી ઘણી ઇજ્જત બનાવી છેલ્લા 30-40 વર્ષથી, એને પાણીઢોળ કરવા માટે લોકો જ્યારે નીકળી પડતા હોય, છેડે ચોક ખોટું બોલવા માંડતા હોય આપણા વિશે, ત્યારે જવાબ દેવો બહુ જરૂરી બની જતો હોય મારા માટે. બીજા લોકોની વાત નહીં કરું, હું બીજા કોઈનો સ્પોક્સ પર્સન નથી, અને જેમની પાસે સત્તા છે, જેમની પાસે પૈસા છે, એ લોકોને જવાબ ન દેવા હોય, એમને સામેવાળા વ્યક્તિઓ એમના લેવલ ન લાગતા હોય અને એ લોકો જવાબ ન આપે, એ સ્વાભાવિક છે કે એ લોકોનું લેવલ થોડું ઉપર હોય અને એનાથી નીચેના લેવલને લોકોને જવાબ ન આપે એવું બને. મારું તો કોઈ લેવલ જ નથી, હું એવું લેવલમાં માનતોય નથી. મને એટલી ખબર છે કે હું નિર્દોષ છું, મેં ક્યાંય ખોટું કામ કર્યું નથી અને ક્યારેય કરવાનું પણ નથી. આ મારો પોતાનો પર્સનલ અંગત અભિપ્રાય છે. હું કોઈના માટે ઓથોરાઇઝ છું નહીં કે કોઈના જવાબ હું દઉં કે કોઈના વતી હું બોલું. એ લોકો ના બોલતા હોય તો એ લોકોના પર્સનલ વ્યૂ એવા હોઈ શકે કે ભાઈ બસવાવાળા ભલે પૈસા રાખે, આપણે કંઈ જવાબ દઈ અને આપણે પોતાની જાતને સાબિત નથી કરવી સાચી. પણ મારે એટલા માટે મારી જાતને સાબિત કરવી છે કારણ કે મેં કંઈ કર્યું નથી આવું કંઈ. મારે ખરેખર જો એવું કરવું હોત તો વિડિયા થોડા બનાવતો હોત, તો ધોકોલી નીકળી ના પડ્યો હતું. જો મારે ખરેખર એ ટાઈપનું કરવું હોત તો ક્યાં આઘું છે કોઈનું ઘર. જો મારે ખરેખર ગુંડાગીરી કરવી હોય કે ખોટું જ કરવું હોત તો. પણ એ બધી વસ્તુ નથી કરતો. બધું જોયું છે, બધાના ઘર જોયા છે, બધાને નંબરે ખબર છે, બધાના એડ્રેસ ખબર છે. એવું કરવું હોત તો, અને હું ગુંડો વ્યક્તિ હોત તો મારા વિરુદ્ધમાં આટલું ભસી શું જાય કોઈ. જો હું ખરાબ વ્યક્તિ હોઉં, ગુંડો વ્યક્તિ હોઉં, તો મારા વિરુદ્ધમાં આટલું લોકો ભસતા હોય ચૂપચાપ બેઠો. હું આ જવાબ આપી, વિડીયોના જવાબ વિડીયોથી આપી દઈ, બીજું કંઈ તો કરી નથી રહ્યો હું. એટલે ખોટા આક્ષેપો થયા રાખતા હોય એટલે ન છૂટકે જવાબ આપવા પડે છે ક્યારેક. હું જે બોલું છું એ શબ્દો માટે હું જવાબદાર છું, પણ તમે લોકો એ શબ્દનું જે ખોટું અર્થઘટન કરો છો એના માટે હું જવાબદાર નથી. જેને ખોટા અર્થઘટન કરવા હોય, વિડીયોને કાપીને એમાંથી આટલો કટકો કાપીને અલગ લગાડી દઈએ અને પછી કે આનંદભાઈ આમ બોલ્યા હતા, પિતરાઈ ભાઈ ને ફલાણું દીકરું ઓળખાણો કાઢીને મારા વિશે અને ખોટા ચારિત્ર હનનની કોશિશ કરવી, મેડમ કુટુંબ ઉપર આવું બોલવું, મેં ક્યારેય ખોટું કર્યું નથી, કરવાનું નથી, એટલે મારી એવી કોઈ ઈચ્છા પણ નથી. આજે હું રાત્રે 1:30 વાગે આ વિડીયો બનાવી રહ્યો છું. અત્યારે આજ સાંજે જ મારા ભાઈને મયુરને ફરી પાછો દારૂમાં પકડાયો છે. અત્યારે લોકઅપમાં છે. પાણીની બોટલ મૂકેલી એક અને મચ્છરના કીડાના માટેની એક ટ્યુબ મૂકેલી છે. કાલ બપોર સુધીમાં તો છોડી દેશે પાછો એને. વળી પાછા 3-4 દિવસ શાંતિના, 3-4 દિવસ પછી વળી પાછો હતું એ નહીં, પીવાનું ચાલુ કરી દેશે. પોલીસ એને 24 કલાકથી વધારે રાખતી નથી. રિહેબમાં મોકલવાની બહુ કોશિશ કરી પણ જાતો નથી. એની પર મારામારી સહિતના ઘણા કેસ છે, એને કોઈ પાસામાં પૂરતું નથી. એ કંઈક ન છૂટકે કોકને મારે કે કંઈક ઊંધાહરું કરી નાખે, પોતાની જાતને નુકસાની પહોંચાડી લે. આજે એને મારા મમ્મી ઉપર પણ હુમલો કર્યો બપોરે. ન છૂટકે પકડાયો છે. જા સાહેબને ફોન કર્યો, જા સાહેબે બિચારાએ સપોર્ટ કર્યો ને તાત્કાલિક જનરક્ષકોને મોકલ્યા અને એ લોકો એને લઈ ગયા. ત્યારે પણ જીદ કરતો હતો કે નથી જવું, દારૂ પીવો છે હજી. માંડ કરીને એને પોલીસ ગાડીમાં બેસાડ્યો ને અત્યારે લોકઅપમાં છે. હવે આ સિચ્યુએશન મારા ઘરની છે અને ઉપરથી મારા ઉપર લગાતાર આનંદ મેડમ ગુંડો, આનંદ મેડમ આમ, આનંદ મેડમ તેમ ને ગેંગ ચલાવે જ ને ફલાણું દીકણું ને. અરે ભાઈ, હું ક્યાંય ગેંગ નથી ચલાવતો. હું સીધો સાદો વ્યક્તિ છું. મારી લાઈફની અંદર ઘણા બધા મેં ઉતાર ચઢાવ જોઈ લીધા છે. વર્ષમાં 3-4 પ્રોગ્રામ કરું છું, એકાદી નવરાત્રિ કરું છું, ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરું છું. એ સિવાય મારા બીજા કોઈ કોન્ટ્રાક્ટ કે બીજું કંઈ મારી પાસે સ્થાવર મિલકત કે એવું કંઈ છે નહીં. એટલે હું મારી રીતે શાંતિથી જીવું છું. મને જીવવા દો. મને ખોટી રીતે તમે બધા ભેગા થઈને હેરાન ના કરો. કારણ કે એક માણસની લિમિટ હોય સાંભળવાની. તમે લગાતાર એના ઉપર હેમરિંગ કરી રાખો, આ વ્યક્તિ આવો છે, ખરાબ છે.
એટલે થાકી ગયો છું ખરેખર તમારા બધાના વિડીયો, તમારા બધાની વાતો. જે મોટા મોટા નેતાઓ હોય, મોટા મોટા પૈસાવાળા છે, જે રાજકારણીઓ છે, સત્તાવાળા છે, એ લોકોને આવા લોકોને જવાબ દેવા નથી. અને મારા જેવા ચૂપ રહી નથી શકતા, કારણ કે જો ચૂપ રહીને સાંભળી લઉં બધું તો રાત્રે નીંદર નથી આવતી. આવી સિચ્યુએશન છે. એક માણસનો બ્રેકિંગ પોઈન્ટ હોય, એ બ્રેકિંગ પોઈન્ટ પણ તમે વટાવી જાઓ ખોટી રીતે, પછી ન છૂટકે માણસ ખોટી રીતે વિચારતો થાય, ખોટા રસ્તે ઉપર જવાની કોશિશ કરવા માંડે. એવી પરિસ્થિતિ મારી શું કામ સર્જાવવા માંગો તમે લોકો? હું કોઈ ધમકી નથી આપતો, હું કોઈને કાંઈ કહેતો નથી. હું મારા લાઈફની અંદર બેઠો 365 300 દિવસ ઘરમાં હોઉં છું. મ્યુઝિકલ પ્રોગ્રામો હોય કે નવરાત્રિ હોય કે ફૂટબોલનું કંઈ કામ હોય તો હું બહાર નીકળું છું, બાકી હું બહાર નથી નીકળતો. મને મારી રીતે શાંતિથી જીવવા દો. કોઈનો સ્પોક્સ પર્સન નથી, કોઈના વતી પણ કાંઈ બોલતો નથી. જેને જે આક્ષેપો જેના ઉપર કરવા એ કરે, મારા નામના કોઈ આક્ષેપો કોઈ ઉપર કરતા નહીં. હું ડિફર્મેશનનો કેસ પણ કરીશ ને ફરિયાદ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરીશ, ફોજદારી ફરિયાદ પણ કરીશ, કારણ કે મારાથી સહન નથી થતું ખોટું. એટલે ફરી એક વખત સૌને વિરમું છું કે મારા વિડીયોને ખોટી રીતે લેતા નહીં, આના અર્થઘટન ખોટા કાઢતા નહીં. બેન પ્રત્યે ખૂબ જ માન છે, પણ એનો મતલબ એવો નહીં કે બેનની પાર્ટી જે કંઈ કરતી બધી વસ્તુમાં મારો એનો સપોર્ટ છે, એવું નથી હોતું. ભાજપની પણ વાટતો હોઉં છું, કોંગ્રેસની પણ વાટતો હોઉં છું, આમ આદમી પાર્ટીની ઓછી વાટતો હોઉં છું, કારણ કે આજે ઓછી ખરાબ પાર્ટી તરીકે મને આમ આદમી પાર્ટી દેખાઈ રહી છે. નહોતું લેવું બેનનું નામ, પણ મારાથી અત્યારે લેવાઈ ગયું છેલ્લે, કારણ કે બેનની ખૂબ ઇજ્જત છું. એ જ રીતે ઘણા લોકોની હું ઇજ્જત કરું છું, બીજા લોકોની, કે જેના ઉપર આ લોકો ખોટો આક્ષેપો કરી રહ્યા સામેની ટોળકી, અને સામેની ટોળકીને બધાએ ઓળખે છે. એટલે લાંબી કંઈ વાત કરવી નથી. જે કંઈ છે લોકો સત્ય જાણે, સત્ય સમજે, એવી મારી હંમેશા કોશિશ રહેશે. અને આ વિડીયો અત્યારે પૂરો કરું છું. જય દ્વારકાધીશ. શાંતિથી જીવો અને શાંતિથી જીવવા દો.